જો કોઈ વ્યક્તિ આ 5 વસ્તુ પર ધ્યાન આપે તો એનો સિબિલ સ્કોર 750 થી નીચો કોઈ દિવસ નહીં આવે. કઈ છે એ 5 વસ્તુ ચાલો જાણીએ. સૌથી પહેલી વસ્તુ છે, જો તમે ક્રેડિટ કાર્ડ યુઝ કરતા હોય તો તમારા ક્રેડિટ કાર્ડનું યુટિલાઇઝેશન 40% થી વધારે ના હોવું જોઈએ. ધારો કે તમારા ક્રેડિટ કાર્ડની લિમિટ 1 લાખ રૂપિયા છે તો એના 40,000 થી વધારે તમારું યુટિલાઇઝેશન ન હોવું જોઈએ. બીજી વસ્તુ એ છે કે તમારે તમારા ક્રેડિટ કાર્ડનું બિલ પેમેન્ટ રેગ્યુલર કરવાનું જ છે, પણ જો તમે કોઈ સંજોગોમાં તમારું ફૂલ બિલ પેમેન્ટ નથી કરી શકતા તો એક મિનિમમ ડ્યુ એમાઉન્ટ આવે છે. એટલું જે મિનિમમ ડ્યુ એમાઉન્ટ છે એ તો તમારે ચોક્કસપણે પે કરવાનું જ છે. ત્રીજી વસ્તુ બહુ સામાન્ય છે કે જો તમારી કોઈ લોન ચાલુ છે તો એના ઈએમઆઈ તમારે રેગ્યુલર પે કરવાના છે. કોઈ ઓડી સીસી ચાલુ છે તો રેગ્યુલર તમારે એનું ઇન્ટરેસ્ટ રેટ પે કરવાનું છે. ચોથી વસ્તુ છે કે કસ્ટમરે રેગ્યુલરલી પોતાનો સિબિલ રિપોર્ટ ચેક કરતું રહેવાનું છે. અત્યારે આરબીઆઈ એ દરેક ક્રેડિટ ઇન્ફોર્મેશન કંપનીને કહેલું છે કે કસ્ટમરને વર્ષમાં 2 વાર તમારે ફ્રી સિબિલ રિપોર્ટ જનરેટ કરીને આપવાનો છે. આ સિબિલ રિપોર્ટ જો તમે રેગ્યુલરલી ચેક કરતા રહો છો તો એમાં જો કોઈ પણ એરર હોય તો આપણે સમય રહેતા એને ઠીક કરી શકીએ છીએ. અને પાંચમી અને બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે તમારા જે લોનના ઈએમઆઈ છે એ કોઈ દિવસ તમારે કેશ પેમેન્ટ એનું કરવાનું નથી. તમારે ઈસીએસ અથવા એસઆઈ દ્વારા જ એનું પેમેન્ટ કરવાનું છે. આવા જ બેન્કિંગ અને ફાઇનાન્સ રિલેટેડ વિડીયો જોવા માટે વીર લોન બેંક કન્સલ્ટન્સીને ફોલો કરો. મળીએ એક નવા ટોપિક સાથે.